Hey there, subscribe to my channel and also press this bell icon so you never miss any update caused whenever we upload any new video. You'll get a notification on your phone. હું નૈના મેવાલા ગુજરાત ટ્યુબવેલ વુમન આર્ટિસ્ટની કન્વીનર અને વિનયભાઈને હું ઘણા વર્ષોથી ઓળખું છું અને જ્યારે પણ તેઓ ગ્રુપ શો અરેન્જ કરે છે ત્યારે હું એમાં ભાગ લઉં છું. આ વખતે સ્ફૂર્તિ 4નું એક્ઝિબિશન કરેલું છે. એમાં લગભગ 17 પાર્ટિસિપન્ટ છે અને નાના બી છે અને મોટાઓ બી છે. મારું વર્ક આ વખતે કોળના ચિત્રો કરતાં થોડું જુદું છે અને થોડું ટેક્સચરવાળું કરીને થોડું ગાબડાવાળું ને એવું બતાવવાનો પ્રયત્ન કરેલો છે. અને બાકી ઘણા લોકોએ વોટર કલરમાં કરેલું છે, ઓઇલ પેઇન્ટમાં કરેલું છે, રેઝિન આર્ટ કરેલું છે, ફ્લાવર્સ બનાવેલા છે અને આ પ્રદર્શન 12 તારીખથી 17 તારીખ સુધી 4 થી 8 ઇન્ફો આર્ટ ગેલેરીમાં જોવા મળશે. જરૂરથી પધારજો. I am Pallavi Agarwal. Painting has always been my childhood passion and I always like to paint the places I visit and travel. So I would come down and do the sketching part and painting. This time my theme is Banaras. Banaras is my favorite, very close to the heart subject. It is because of its sacredness. So I have done paintings on acrylic and watercolor both in this Furti group show.
છે અને હું એક વોટર કલર આર્ટિસ્ટ, મિક્સ મીડિયા આર્ટિસ્ટ બી છું. કોરુગેટેડ બોક્સીસમાંથી બી સ્કલ્પચર્સ ને બધું બનાવું છું. અત્યારના મારું સ્ફૂર્તિમાં વોટર કલર આર્ટનું મેં ડિસ્પ્લે કર્યું છે અને અહીંયા 17th તારીખ સુધી છે. જોય અને કલર્સ ઓફ ઇન્ડિયાના સબ્જેક્ટ ઉપર મારું વર્ક છે. એકદમ વાઇબ્રન્ટ અને કલરફુલ છે. તો પ્લીઝ ડુ વિઝિટ અને ફીડબેક બી આપજો અને આવીને જરૂરથી જોજો મારું કામ. થેન્ક યુ. Hello, my name is Nidhi Shah. I'm a sculptor and a painter. Today in my display I have many sculptures. Some of them are realistic by nature, some of them are futuristic, and some of them are animated, something to lift the spirit of the house. My whole concept of creating different types of sculptures were to suit the moods and the themes of different types of houses. Please do come and visit. Thank you so much. મારું નામ અંકિતા પટેલ છે. છેલ્લા 5 વર્ષથી હું એબ્સ્ટ્રેક્ટ કરતી હોઉં છું એક્રેલિક પેઇન્ટ્સમાં અને મારું ઇન્સ્પિરેશન યુઝ્યુઅલી નેચર અને ફ્લાવર્સમાંથી લેતી હોઉં છું, કારણ કે મને રંગોથી રમવાનું ઘણું ગમતું હોય છે. એટલે એ રંગો એમાંથી લઈ અને મારા કેનવાસ ઉપર હું કેવી રીતે એને બેલેન્સ કરું છું પ્લેફુલનેસથી એ હું કરવા પ્રયત્ન કરતી હોઉં છું. આ એક્ઝિબિશનમાં મેં મારા ફ્લાવર્સ જ મૂક્યા છે અને બેઝિકલી હું એવું ઈચ્છું છું કે આ મારા ચિત્રો જે લોકો જુએ એ વિચારે કે આપણે જે મોડર્ન ને કોન્ક્રીટની જંગલની દુનિયામાં રહીએ છીએ એમાં બી કુદરતે જે સુંદરતા આપી છે એ એમને માણવા મળે એવી મારી ઈચ્છા છે. મારું નામ ધરિતા ડેલીવાલા છે. હું વોટર કલર પેઇન્ટિંગ્સ કરું છું. આ પહેલાં મેં ઓઇલ પેઇન્ટિંગ્સ પણ કરેલું છે અને હવે લગભગ છેલ્લા 5 વર્ષથી હું વોટર કલર પેઇન્ટિંગ્સ કરું છું. વોટર કલરમાં હાઇપર રિયાલિઝમ એઝ વેલ એઝ એબ્સ્ટ્રેક્ટ બંને વસ્તુ હું કરું છું. અને અત્યારે અહીંયા મેં જે મારું કલેક્શન મૂકેલું છે એ ઓટમ લીવ્સનું મૂકેલું છે અને ઓટમના કલર્સ મને બહુ જ એટ્રેક્ટ કરે છે અને ઓટમમાં એને હું લાઈફ સાથે રિલેટ કરું છું કે લાઈફના દરેક સ્ટેજીસમાં જે બી સ્ટેજ હોય એના અલગ અલગ જ કલર્સ હોય છે, બ્લેક એન્ડ વ્હાઇટ નથી હોતું અને એને હું લીવ્સ સાથે રિલેટ કરું છું અને મને આ કલરની દુનિયામાં એ મારા માટે એક મેડિટેશન છે. હું એમાં ખોવાઈ જાઉં છું અને મને બહુ જ આનંદ મળે છે. થેન્ક યુ. હું આરતી પટેલ વોટર કલર આર્ટિસ્ટ છું અને હું અમદાવાદના હેરિટેજ ઉપર, ભારતના હેરિટેજ ઉપર કામ કરું છું. મારા અહીંયા હમ્પીના કામ મૂકેલા છે. હમણાં જ હું હમ્પી ગઈ હતી, ત્યાં જઈને મેં લાઈવ કરેલા કામ છે અને ઘણા બધા સ્કેચીસ કરી અને પછી હું સ્ટુડિયોમાં વર્ક કરું છું. એવી જ રીતે અમદાવાદના, ભારતના જુદા જુદા સ્થળોના કામ કરતી હોઉં છું હું અને મને સ્થળ પર જઈને કામ કરવું ગમે છે, કારણ કે ચેલેન્જિંગ હોય છે. તમારે અલગ વાતાવરણમાં ત્યાં બેસીને કામ કરવાનું હોય છે, અલગ સનલાઇટમાં કામ કરવાનું હોય છે, વાતાવરણ અલગ થઈ જાય છે. એની મને એક મજા આવે છે, મને એક આનંદ મળે છે અને મારા કોંકણના લેન્ડસ્કેપ પણ મેં અહીંયા મૂકેલા છે.